કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે, એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે. આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી. આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારી જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી. અને થાય છે, તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપ્પુ મારી દે વસ્તુ જુદી છે, પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એક રોજગાર મેળાના જાહેર કાર્યક્રમમાં એક વક્તવ્ય આપી રહ્યા હતા અને વક્તવ્યમાં એવું કહી રહ્યા હતા કે ગુજરાતની જે નોકરીઓ છે એ નોકરીઓની અંદર પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી વધી છે અને વિદ્યાર્થીઓનો જે કોન્ફિડન્સ છે એ પણ વધ્યો છે અને સીએમ ખુદ ધારે તો પણ પોતાના દીકરાને નોકરી અપાવી શકે એમ નથી. એક ઉદાહરણ આપતા એને પણ કહ્યું કે ભાઈ અમારા કહી શકાય કે જે જૂના લોકો છે એ આવીને એમ કે ભાઈ અમારા દીકરાને ક્યાંક સેટ કરી દેજો, તો પણ હવે કોઈ જ પ્રકારની ભલામણ કે લાગવગ નથી ચાલતી અને આવું કોઈ જો કહે છે તો એ ગપ્પુ છે. તો આદરણીય મુખ્યમંત્રી સાહેબ, તમને કહેવા માંગી છીએ કે તમે જે આ ગપ્પુ માર્યું છે, તમે જે આ વિદ્યાર્થીઓની ક્રૂર મજાક કરી છે, એનાથી મોટું ગપ્પુ એ કોઈ છે જ નહીં. એટલે મહેરબાની કરીને ગપ્પા મારવાનું બંધ કરો અને ગુજરાતની જો વાસ્તવિકતા જ જાણવી હોય તો હું તમને જણાવું કે ગુજરાતની અંદર જેટલી પણ સરકારી, બિનસરકારી કે અર્ધ સરકારી જે નોકરીઓ છે, સરકારી હોય કે સહકારી હોય, એ બધી જ જગ્યાએ લાગવગશાહી ચાલે છે. બધી જ જગ્યાએ ઓળખાણવાદ, બધી જ જગ્યાએ પરિવારવાદ, જાતિવાદ અને પ્રાંતવાદ ચાલે છે. જો તમને કદાચ ખ્યાલ ન હોય તો હું તમને એક યાદ કરાવું. હમણાં જ 2 અઠવાડિયા પહેલા એક કહી શકાય કે ચોસાલા ખાતે, દાહોદના ચોસાલા ખાતેની જે આશ્રમ શાળા હતી, એ આશ્રમ શાળાની અંદર તમારા જ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ વ્યક્તિના પૂજ્ય પિતાશ્રી એ ક્યાંક ને ક્યાંક લાંચ માગતા જોવા મળ્યા હતા. એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના પિતાશ્રી બચુભાઈ કિશોરી, જે પૂર્વ 4 ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે, તે એક શિક્ષકની ભરતી માટે 17 લાખ રૂપિયા માગી રહ્યા હતા. અને કોઈ પણ ભરતી જોઈ લ્યો, છેલ્લે અંતે તો તાર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નેતા સાથે જ જોડાયેલા મળશે. તમે બિન સચિવાલય કૌભાંડ જોઈ લ્યો, તમે હેડ ક્લાર્કનું કૌભાંડ, આજે 12 ડિસેમ્બર છે, 12/12/2021 રોજ જે ભરતી થઈ હતી હેડ ક્લાર્ક, એ હેડ ક્લાર્કની અંદર પણ કોની સાથે તાર જોડાયેલા છે એક વખત જોઈ લેજો, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હશે. એટલે કે એ અસિત વોરા ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એ જ સમયમાં ઘણા બધા પેપર લીકેજો થયા અને પેપર કૌભાંડો, ભ્રષ્ટાચારો થયા, સામે પણ આવ્યા. અમુક જગ્યાએ નોકરી પર લાગી પણ ગયા, અમુક જગ્યાએ જે છે એ હજી ફરિયાદો થઈ છે, એની ઉપર આગળ કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી વાત કે ભાઈ જીએસઆરટીસી ગુજરાત સરકારનું જે વાહન વ્યવહાર નિગમ હોય એમાં જસુભાઈ ભીલ તમારા જ નેતા હતા ને, એની અંદર જસુભાઈ ભીલ પણ ઓળખાણવાદ, પરિવારવાદ અને વગ કઈ તો કે આર્થિક વગના જોરે એ નોકરી આપી રહ્યા હતા. એનો વિડીયો પણ તમારી પાસે ઉપલબ્ધ હશે. તમે શું કર્યું કે ફક્ત એને જે તમારો પક્ષ હતો ભારતીય જનતા પાર્ટી પક્ષ, એમાંથી એને તમે સસ્પેન્ડ કર્યા, તમે એની ઉપર બીજા કોઈ એક્શન ન લીધા. અને અસિત વોરા ઉપર તમે શું એક્શન લીધા? ભૂતકાળમાં આજે કહી શકાય કે મેં જેમને વાત કીધી કનૈયાલાલ કિશોરી, એ કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી જ પૈસા માંગી રહ્યા હતા, તમે શું એની ઉપર એક્શન લીધા? એટલે જ્યારે પણ કોઈ પણ ભ્રષ્ટાચાર થાય, કોઈ પણ કૌભાંડ થાય, ભરતીની અંદર નોકરીની વાત આવે તો તમામ પ્રકારના સેક્ટર જોઈ લેવાની છૂટ છે. વાત રહી સહકારીની, ચલો તો સહકારીમાં પણ જોઈ લો.